સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં શોભાયાત્રા સાથે પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ। ડભોઈમાં જૈન સંપ્રદાય દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી ભારે ભક્તિ અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી। જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થતાની સાથે જ બેન્ડ બાજા ઢોલ નગારા સાથે ચાંદીનો રથ, બગ્ગી ગાડીઓ અને ભગવાન મહાવીર સ્વામીને પાલખીમાં બિરાજમાન કરી ભવ્ય વિશાળ શોભાયાત્રા જૈન વાઘામાંથી વાજતે ગાજતે નીકળી હતી। તપસ્વીઓ આ શોભાયાત્રામાં જોડાતા તેમના સંબંધીઓ આ ધાર્મિક પર્વનો લહાવો લેવા ડભોઈ ખાતે ઉમટી પડ્યા હતા। વિશાળ શોભાયાત્રાને જોવા માટે માનવ મહેરામણ રાજમાર્ગો પર ઉમટી પડ્યું હતું। તપસ્યાઓ કરનારા તપસ્વીઓને શણગાર કરેલી બગી ગાડીઓમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। જૈન વાઘામાંથી નીકળેલ વિશાળ શોભાયાત્રામાં વિજય દેવસુરી જૈન સંઘના પ્રમુખ સાથે ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા। શોભાયાત્રા વકીલના બંગલા પાસેથી લાલ બજાર ટાવર થઈ વડોદરી ભાગોળથી પરત ટાવર આવી જૈન વાઘા ખાતે પહોંચી હતી। આ યાત્રામાં ઠેર ઠેર ભગવાનનું પૂજન ભાવિકો દ્વારા કરવામાં આવ્યું। પર્યુષણ પર્વની ઉજવણી અને સંવત્સરીનું મહાપર્વ દબદબાભેર દર્ભાવતી નગરીમાં ઉજવાયું હતું। પર્યુષણ પર્વ સમાપન થતાં નીકળેલ શોભાયાત્રામાં સૌથી આગળ સુંદર સુરાવલી રેલાવતું બેન્ડે ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। તેમની પાછળ નવયુવાનો દ્વારા જય મહાવીર ભગવાન ના ગગનભેદી નારાઓથી ભક્તિ શક્તિનો સંગમ થયો હોય તેમ જણાતું હતું। ઢોલ નગારાના અવાજથી માર્ગો ગજવી નાખ્યા હતા। સમાજના અગ્રણીઓ દ્વારા પાલખીમાં ભગવાનને પધરાવી જાહેર માર્ગો પર નીકળ્યા હતા। તેમાં ચાલુ વર્ષે પર્યુષણ પર્વનું મહત્વ પાછલા વર્ષો કરતાં ઘણું બધું અનોખું જોવા મળ્યું। આ વર્ષે 8, 12, 15 તેમજ 28 દિવસો સુધી નકોરડા ઉપવાસ શ્રદ્ધાળુઓએ કર્યા હતા। દર વર્ષની જેમ શોભાયાત્રામાં ચાંદીનો રથ તેમજ પાલખીની પરંપરા તો જળવાઈ રહી હતી, તેમજ ચાંદીના રથે ભારે આકર્ષણ જમાવ્યું। શોભાયાત્રા ટાવર પાસે આવી પહોંચતા યુવા યુવતી દ્વારા ગરબા અને ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી। જૈન સમાજની મહિલાઓએ પણ ઉત્સાહભેર શોભાયાત્રામાં ભાગ લીધો હતો, જે શોભાયાત્રા જૈન વાઘામાં સાંજે પહોંચી હતી। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। દર્ભાવતી તીર્થ મુકામે પર્યુષણની પૂર્ણાહુતિ બાદ આજ રોજ શોભાયાત્રા જે ખૂબ ધામધૂમથી નીકળવાની હતી એ અત્રે અહીંયા પૂર્ણ થાય છે। અહીંથી વકીલના બંગલેથી લાલ બજાર ટાવર આસિયાના બિલ્ડિંગ થઈ અને ટાવર થઈને જૈન વાઘામાં પરત થઈ છે। એમાં હાથી, બગ્ગી, ઘોડા, રથ, 2 બેન્ડ અને બહારથી પણ આમંત્રિત મહેમાનો ખૂબ સંખ્યામાં પધારેલ। વરઘોડો કાઢવાનું કારણ શું? આ અમારી વર્ષો જૂની પરંપરા છે। પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આ એક અમારી શાસનની શોભાયાત્રા દર વર્ષ કાઢવામાં આવે છે। આજ રોજ કાઢવામાં આવી। કયા કયા રથ હોય છે અંદર? રથ અમારો ત્યાં વર્ષો જૂનો ચાંદીનો રથ છે, એ બળદગાડાથી અમે એને જોડીએ છીએ। સુપન ગાડી જેમાં મહાવીર સ્વામી ભગવાનના 14 સ્વપ્ન અંદર ચાંદીના મૂકેલા હોય છે। એમાં ઇન્દ્રધ્વજની ગાડી પણ હોય છે, પારનું હોય છે, સુપન હોય છે, દરેક વસ્તુ એમાં સમાવેશ કરવામાં આવે છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।